વેલકમ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશશ્રી। આજના વિડીયોમાં આપણે ધોરણ 12 જે વિજ્ઞાન પ્રવાહ છે એ વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનું એકમ કસોટી 5 જે ડિસેમ્બર માસમાં લેવાવાની હતી એ ડિસેમ્બર માસનું એક્ઝામનું જે પેપર છે એકમ કસોટી 5 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। પેપરની માહિતી મેળવી લઈએ તો કુલ 25 ગુણનું પેપર છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનનું। ચાલો શરૂઆત કરીએ પેપર સોલ્યુશનની। પેપર સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા ધોરણ 11 ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સોલ્યુશન મેં મૂકી દીધું છે। 12માનું ફિઝિક્સનું સોલ્યુશન આપણે અત્યારે કરી રહ્યા છે અને ટૂંક સમયમાં 12મા ધોરણનું કેમિસ્ટ્રીનું સોલ્યુશન પણ તમે મારી YouTube ચેનલ પર જોઈ શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા વિભાગ પાર્ટ એ માં વાત કરીએ તો પાર્ટ એ માં છે હેતુલક્ષી પ્રકારના 9 પ્રશ્નોના બધા જ ફરજિયાત જવાબ તમારે આપવાના છે। એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવતા હોય તો એ સમયનું પરિમાણ ધરાવે છે। ખાલી જગ્યાએ એ સમયનું પરિમાણ ધરાવે છે। તેમાં જે સાચો જવાબ છે એ ઓપ્શન નંબર એ છે L/R એ સમયનું પરિમાણ ધરાવે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે આકૃતિમાં બે ગુચડાઓ A અને B દર્શાવેલા છે। આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જ્યારે ગુચડું A સ્થિર હોય ત્યારે ગુચડા B માં પ્રવાહ પ્રેરિત થતો નથી, પણ જ્યારે ગુચડા A ને ગુચડા B તરફ ગતિ કરાવવામાં આવે છે ત્યારે ગુચડા B માં આકૃતિમાં બતાવ્યા અનુસાર વિષમ ઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુચડું B સ્થિર છે તો કહી શકાય કે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે। એ 4 ઓપ્શનમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ગુચડા A માં વિષમ ઘડી દિશામાં અચળ પ્રવાહ વહે છે। એ છે એનો સાચો જવાબ ઓપ્શન નંબર ડી। ત્યારબાદ થર્ડ નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો એક એસી જનરેટરમાં 10 ms ના સમયગાળે સ્લીપ રિંગ સાથેના બ્રશ વારાફરતી ધન અને ઋણ બનતા જાય છે તો મળતા વોલ્ટેજની કોણીય આવૃત્તિ ખાલી જગ્યા રેડિયસ સેકન્ડ ઇન્વર્સ હશે। તો એમાં પણ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 100 પાઈ 100 પાઈ એ સાચો જવાબ છે। ત્યારબાદ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 છે કે LCR પરિપથમાં કેપેસિટન્સનું મૂલ્ય C થી બદલાઈને 2C થાય છે। જો અણુના ડી આવૃત્તિ અચળ રહેતી હોય તો ઇન્ડક્ટરનું મૂલ્ય L થી બદલાઈને ખાલી જગ્યા થઈ જશે। તો ફોર્થ નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર સી L/2 થાય છે, બદલાઈને શું થઈ જશે L/2 થઈ જશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે લાલ અને જાંબલી રંગના પ્રકાશના કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ અનુક્રમે FR અને FV હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો એમાં જે ઓપ્શન નંબર બી છે FR ગ્રેટર ધેન FV એનો સાચો જવાબ છે। કયો સંબંધ હશે તો FR ઇઝ ગ્રેટર ધેન FV। ત્યારબાદ છઠ્ઠા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ બહિર્ગોળ લેન્સને જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો છે તેવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, આથી તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હશે। તો છઠ્ઠા ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનંત થશે। ત્યારબાદ સાતમા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ જે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો અનુક્રમે સદિશ E અને સદિશ B હોય તો વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા ખાલી જગ્યા થશે। તો આ હતો ક્વેશ્ચન નંબર 7 એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સદિશ E ઇન્ટુ સદિશ B। ત્યારબાદ આઠમા ક્વેશ્ચનની વાત કરીએ નું પારિમાણિક સૂત્ર અહીંયા તમને આપેલું છે, એનું પારિમાણિક સૂત્ર તમારે કહેવાનું છે। તો એમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર A m0 L-2 અને T2। ત્યારબાદ નવમા નંબરનો ક્વેશ્ચન છે આપેલ એસી પ્રવાહ I બરાબર 50 cos 100t plus 45 ડિગ્રી માટે પ્રવાહનું RMS મૂલ્ય ખાલી જગ્યા એમ્પિયર છે। તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી 25 વર્ગમૂળમાં 2 25 ઇન્ટુ √2। તો આ હતું પાર્ટ એ માં જે હેતુલક્ષી પ્રશ્ન હતા એ હેતુલક્ષી પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું। હવે પેપરમાં પાર્ટ બી આપેલો છે। પાર્ટ બી માં તમને અહીંયા વિભાગ એ દર્શાવેલો છે તો વિભાગ એમાં શું કીધેલું છે નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 5 માં કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપો। તમારે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે અહીંયા 3 પ્રશ્નોનું સોલ્યુશન મેં તમને આપ્યું છે। સૌથી પહેલો ક્વેશ્ચન છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય EMF માટેનું સૂત્ર મેળવો। તો અહીંયા એનો મેં આન્સર આપેલો છે, તમે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો, ત્યારબાદ એનું તમે સોલ્યુશન કરી શકો છો। ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો। અહીંયા ક્વેશ્ચન નંબર 1 જે છે એ કમ્પ્લીટ થાય છે। ત્યારબાદ એમાં બીજો ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન નંબર 3 લઈએ વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે?
તો વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં નીચે મુજબના કારણોસર અલ્પ માત્રામાં ઉર્જાનો વ્યય થાય છે. સૌથી પહેલો છે ફ્લક્સ લીકેજ. તો ગર્ભની નળી ડિઝાઇન અથવા ગર્ભમાં હવાનું મધ્યાંતરને કારણે પ્રાઇમરીનું બધું જ ફ્લક્સ સેકન્ડરીમાં પસાર થતું નથી. પરિણામે થોડુંક ફ્લક્સ હંમેશા લીકેજ થાય છે. પ્રાઇમરી અને સેકન્ડરી એકબીજા સાથે વીંટાળીને આ લીકેજ ઘટાડી શકાય છે. ત્યારબાદ બીજું એનું કારણ છે કે વાઇન્ડિંગનો અવરોધ જે છે તે વાઇન્ડિંગમાં વપરાતા તારને કેટલોક અવરોધ હોય છે, તેથી તારમાં ઉદ્ભવતી ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે. વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજ વાળા વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરીને આ વ્યયનું લઘુત્તમ કરી શકાય છે. ત્યારબાદ ત્રીજું એનું કારણ છે એડી પ્રવાહ એટલે કે ઘુમરી પ્રવાહો. પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ લોખંડના ગર્ભમાં એડી પ્રવાહ પ્રેરિત કરે અને પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. સ્તરો અથવા પટ્ટીઓના બનેલા ગર્ભનો ઉપયોગ કરીને આ અસરને ઘટાડી શકાય છે. ચોથું એનું કારણ છે હિસ્ટેરિસિસ. પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે ગર્ભનું ચુંબકીયકરણ વારંવાર ઉલટાઈ જાય છે. પરિણામે ગર્ભમાં ખર્ચાતી ઉર્જા ઉષ્મા સ્વરૂપે દેખાય છે. ઓછા હિસ્ટેરિસિસ વ્યય ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરીને આ વ્યય ઘટાડી શકાય છે. ત્યારબાદ પાર્ટ બી માં સેક્શન બી નો ચોથું એક્ઝામ્પલ લઈએ કે એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. આ અરીસાની સામે વસ્તુને 5 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો. તો જો વસ્તુ અંતર એ હંમેશા ઋણ હોય છે કેમ કે લેન્સની ડાબી તરફ હોય છે, એટલે અહીંયા આપણને ભલે અહીંયા 5 સેન્ટીમીટર આપેલું હોય પણ જે સંજ્ઞા પ્રણાલી છે એના આધારે ડાબી તરફ હોવાના કારણે માઇનસ લઈશું, ઋણ લઈશું. -5 સેન્ટીમીટર છે. આ જે છે એ અરીસાનું સૂત્ર છે 1/v + 1/u = 1/f. એમાં આપણે 1/u ની કિંમત -5 મૂકી અને કેન્દ્ર લંબાઈ જે આપેલી છે વક્રતા ત્રિજ્યા આપેલી છે એ વક્રતા ત્રિજ્યાનો ઉપયોગ કરીને -7.5 લખ્યા. અથવા તો આ રીતે એને પણ લખી શકો છો તમે. આમ પ્રતિબિંબ નું અંતર જે છે કેટલું મળે છે 15 સેન્ટીમીટર છે અને ધન છે એટલે પ્રતિબિંબ અરીસાથી 15 સેન્ટીમીટર દૂર ધન હોવાથી પાછળની તરફ મળશે અને લેન્સની પાછળનું તરફનું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી હોય છે અને આભાસી પ્રતિબિંબ હોય છે. હવે એને મોટવણીની વાત કરીએ તો મોટવણી m = -v/u. તો અહીંયા તમને v ની કિંમત 15 મળી છે. આગળ સૂત્રનું માઇનસ, ત્યારબાદ જે વસ્તુ અંતર છે 5 સેન્ટીમીટર જે ડાબી તરફ હોવાથી ઋણ લીધું છે તો એનો જવાબ કેટલો આવશે? 3. એટલે આ 3 મળ્યું એટલે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત મળે છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં પ્રશ્ન નંબર 6 થી 8 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. એમાં મેં અહીંયા 7મા નંબરનો ક્વેશ્ચન લીધો છે. 7મા નંબરનો ક્વેશ્ચન શું છે કે કેપેસિટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને V તથા I ના આલેખો મેળવો. તો અહીંયા મેં તમને એનું સોલ્યુશન આપેલું છે, તમે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ વધીએ તો તમને અહીંયા V અને I નો આલેખ દોરવાનો કીધો છે. તો V અને I નો આલેખ તમે આગળ જોઈ શકો છો. ત્યાં સુધી તમે આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા જે છે એ આ નેક્સ્ટ પેજ પર એનો આગળ આન્સર કન્ટિન્યુ થયેલો છે. આન્સર અહીંયા કમ્પ્લીટ થાય છે. આ જે છે એ V અને I નો આલેખ જે તમને દોરવાનો કીધો છે એ દર્શાવેલો છે. આલેખ A અને આલેખ B. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આગળ વધીએ. એમાં બીજો ક્વેશ્ચન આપણે લખવાનો છે. એમાં મેં અહીંયા 8મા નંબરનો ક્વેશ્ચન સિલેક્ટ કર્યો છે કે એમાં આપેલું છે નંબર 1 કાચના લેન્સ માટે f = 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? એમાં બીજું છે દ્વિબહિગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્ય કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? અને એમાં ત્રીજો ક્વેશ્ચન છે એક બહિગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? અહીંયા હવા અને પાણીનો વક્રી ભવનાંક 1.33 છે અને હવા કાચ માટે વક્રી ભવનાંક 1.5 છે. તો એમાં ત્રણેયના આન્સર અહીંયા થયેલો છે. પહેલો જે ક્વેશ્ચન પૂછ્યો તો એનો આન્સર છે, આ બીજા ક્વેશ્ચનનો આન્સર છે અને ત્રીજા ક્વેશ્ચનનો આન્સર છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ વધીએ તો વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં તમને એવું કહેવામાં આવ્યું છે કે નીચેના પ્રશ્ન નંબર 9 થી 10 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. તમને 2 પ્રશ્ન આપ્યા છે પણ મેં અહીંયા તમને એક ક્વેશ્ચનનું સોલ્યુશન આપ્યું છે. એમાં 10મો નંબરનો ક્વેશ્ચન મેં સિલેક્ટ કર્યો છે. પ્રિઝમ વડે થતા વક્રી ભવનાંક માટે આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ મેળવો. તો એમાં આ જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિપાર્શ્વીય કાચના પ્રિઝમ ABC માટે થતા એકરંગી પ્રકાશનો માર્ગ દર્શાવેલ છે. પ્રથમ બાજુ AB પાસે આપાત કોણ I અને વક્રીભૂત કોણ R1, બીજી બાજુ AC માટે
કાચમાંથી હવામાં આપાત કોણ R2 અને વક્રીભૂત કોણ અથવા તો નિર્ગમન કોણ E છે. નિર્ગમન કિરણ RS અને આપાત કિરણ PQ ની દિશા વચ્ચેના ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહે છે. અહીંયા એનું તમને સંબંધ તારવવાનું કીધું છે. તો અહીંયા જે લાસ્ટમાં મળે છે એ શું છે? તો એ જે છે એ પ્રિઝમ કોણ, નિર્ગમન કોણ, આપાત કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એમાં વિચલન કોણ એ આપાત કોણ ઉપર આધાર રાખે છે, એ તમારે નોટ આઉટ કરવું પડશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 12 સાયન્સનું જે ફિઝિક્સનું પેપર હતું, એટલે કે ભૌતિક વિજ્ઞાનનું એકમ કસોટી 5 નું જે ડિસેમ્બર મહિનાનું પેપર હતું એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખું છું કે આ સોલ્યુશન તમને ગમ્યું પણ હશે, તમારી માટે મદદરૂપ પણ થયું હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેમને પણ આનો લાભ થઈ શકે. તદુપરાંત મારી યુટ્યુબ ચેનલ સ્પેશિયલી ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન વિષય માટેની છે અને એમાં હું સમયાંતરે એજ્યુકેશનને લગતા અને મોટિવેશનને લગતા વિડીયો અપલોડ કરતો રહું છું. તો તમારા કોઈ રિલેટિવ મિત્ર ધોરણ 10માં ભણતા હોય તો એમની જોડે મારી ચેનલની લિંક શેર કરજો અને તમે પણ મારી ચેનલ જોડે જોડાયેલા રહેજો, જેથી એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ માહિતી હશે તો તમને મળતી રહેશે. મારી યુટ્યુબ ચેનલમાં જોડાવા બદલ આભાર. જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એની બાજુમાં જે બેલ આઇકન છે એના ઉપર ક્લિક કરજો, જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. થેન્ક યુ.